કમોસમી વરસાદથી શાકભાજી મોંઘી, બોડેલીમાં ભાવ 3 ગણા સુધી ઉછળ્યા, ગ્રાહકો પરેશાન, બજારમાં ઘરાકી ઘટી। બદલતા ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોડેલીમાં કમોસમી વરસાદને કારણે શાકભાજીની આવક ઘટતા ભાવમાં ભારે વધારો નોંધાયો છે। જે ભાજી અગાઉ 40 રૂપિયા પ્રતિ કિલો મળતી હતી, તે ભાવે 100 થી 120 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। ભાવ વધતા ગ્રાહકો ઘરાકી ઘટાડીને કઠોળ જેવી વસ્તુઓ તરફ વળી રહ્યા છે। વેપારીઓનું કહેવું છે કે પાકને થયેલા નુકસાનથી હજી કેટલાક દિવસ સુધી ભાવમાં રાહત મળવાની સંભાવના ઓછી છે। બોડેલીથી M.A. સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। मार्केटમાં બહુ ઓછી પબ્લિક આવે છે અને ખેડૂતો બી શાકભાજી લઈને નહીં આવતા, કેમ કે શાકભાજી નહીં તો કઈથી લઈને આવે। આ વર્ષે ગયા વર્ષે ટામેટાનો ભાવ 20 રૂપિયા કિલો હતો, આ વખતે 60 રૂપિયા કિલો ટામેટાનો ભાવ છે। ગીરોડા આજે 80 થી 100 રૂપિયા કિલોનો ભાવ છે। બધી શાકભાજી ભાવ 4 ગણા છે। આ વખતે શાકભાજી નથી, ખેડૂતો પાસે શું લાવે બજારમાં।